નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વિશે, જેમાં કોને લાભ મળશે, એમાં કોને કેટલો લાભ મળશે તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું. અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી રાખજો, જેથી તમને કૃષિ અને પશુપાલન અંગેની તમામ યોજનાનો લાભ કઈ રીતના મળશે તેની માહિતી આ ચેનલ પરથી જોવા મળતી રહેશે. તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં કોને લાભ મળશે? તો બધા ખેડૂતો જેમાં ભાગીદાર અને ગણત ખેડૂત જેઓ નિયત વિસ્તારમાં પાક પકવતા હોય, ફરજિયાત ઘટકમાં જેમાં બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી નિયત પાક માટે ધિરાણ મેળવતા એટલે કે ધિરાણી ખેડૂતોને ફરજિયાતપણે આવરી લેવામાં આવશે. મરજિયાત ઘટક જેમણે ધિરાણ ન લીધું હોય તેમને માટે આ યોજના મરજિયાત છે. કેટલો લાભ મળશે? તો ઓછા વરસાદ અથવા પ્રતિકૂળ સિઝનને કારણે વાવેતર ન થાય તેવા વિસ્તારોને આવરી લેવામાં આવશે, જેમાં ઊભા પાકોનું નુકસાન, દાખલા તરીકે દુષ્કાળ, અછત, પૂર, તીડ, કુદરતી આગ, ભૂસ્ખલન, વાવાઝોડું વગેરે દ્વારા નુકસાન, લણણી જેમાં કર્યા પછી નુકસાનની, જેમાં પાકની કાપણી પછી વધુમાં વધુ 2 સપ્તાહ માટે આ રક્ષણ મળવાપાત્ર છે, જેમ દાખલા તરીકે વાવાઝોડું, કમોસમી વરસાદ વગેરેથી નુકસાન. સ્થાનિક કુદરતી આફતો જે કોઈ નિશ્ચિત વિસ્તારમાં સ્થાનિક જોખમો, દાખલા તરીકે કરા વર્ષા, ભૂસ્ખલન, જળપ્રલય તથા નુકસાન સામે રક્ષણ. આ યોજનામાં શુદ્ધ ન્યુક્લિયર જોખમ જેમાં ઇરાદાપૂર્વક રીતે કરેલ નુકસાનમાં સામેલ કરવામાં આવે નથી, અને આ યોજનાને અમલ કરવા માટે રાજ્ય સરકારે નિયત કરેલી યોજના સ્વીકૃત કરવાની રહેશે. આ યોજના અંતર્ગત વીમા રક્ષણ માટે પ્રીમિયમ સાર નીચે મુજબ રહેશે, જેમાં ખરીફ સિઝન માટે વીમાની રકમ 2%, રવિ સિઝન શિયાળુ પાક માટે 1.5% અને વાર્ષિક પાકો, રોકડિયા અને બાગાયતી જેમાં વીમા રકમની 5% પ્રીમિયમ તરીકે આપવાના રહેશે. અને આ વીમા યોજના જે તે સિઝન પૂરતી જ રહેશે અને નવા વર્ષની નવી સિઝન માટે ફરીથી પ્રીમિયમ ભરીને વીમો કરાવવાનો રહેશે, જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો પસંદ આવે તો તમામ ખેડૂત મિત્રો સાથે શેર કરી દેજો અને આવા વિડીયો મળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો.